આઈપીએલ 2024ની 57મી મેચમાં સનરાઇઝ હૈદરાબાદે લખનઉ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું હતું. ટીમે 166 રનનો ટાર્ગેટ માત્ર 9.4 ઓવરમાં વિના નુકસાને ચેસ કરી લીધો હતો. આ તો આઈપીએલમાં 150 પ્લસ સ્કોરનો આ સૌથી ઝડપી રન ચેસ છે. આ અગાઉ રેકોર્ડ ડેક્કન ચાર્જર્સના ટીમના નામે હતો, જે ટીમે વર્ષ 2008માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 12 ઓવરમાં 155 રનના ટાર્ગેટને ચેસ કર્યો હતો. સનરાઇઝ હૈદરાબાદ માટે ટ્રેવિસ હેડે 30 બોલમાં અણનમ 89 રન બનાવ્યા હતા, જ્યારે અભિષેક શર્માએ 28 બોલમાં અણનમ 75 બનાવ્યા હતા. તો બંને 167 રનની ભાગીદારી કરી હતી. બંને મળીને 16 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા હતા. તો લખનઉના બોલરો એક પણ વિકેટ લઈ શક્યા ન હતા. ગત રોજ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં લખનઉએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તો ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 165 રન બનાવ્યા હતા. તો લખનઉ તરફથી આયુષ બદોનીએ અણનમ 55 અને નિકોલસ પુરને અણનમ 48 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 99 રનની ભાગીદારી થઈ હતી. તો કેપ્ટન કેએલ રાહુલે 29 રન બનાવ્યા હતા. તો ભુવનેશ્વર કુમારે માત્ર 12 રનમાં 2 વિકેટ લીધી હતી. તો કેપ્ટન પેટ કમિન્સને 1 વિકેટ પણ મળી હતી. તેણે કૃણાલ પંડ્યાને પણ રન આઉટ કર્યો હતો. તો આ જીત સાથે હૈદરાબાદ 14 સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે લખનઉ છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.